તું ટેન્શન ના લે, તારા પપ્પા પાસે આવીને હું વાત કરીશ ને. કીધું ને, કોઈ પણ કૂતરો ન આવવો જોઈએ. આટલું સારું વાતાવરણ છે ને તું આમ વાત કરે છે. ચાલે થોડો ડાન્સ કરીએ. चलो कुछ एक्टिविटी करते हैं, सबके अंदर कुछ ना कुछ टैलेंट होगा, तो आप लोग सब अपना अपना टैलेंट दिखाओ। सर, मेरे में भी एक है, मैं एबीसीडी बहुत फास्ट बोलता हूँ। साहब, टैलेंट मुझ में भी है, मैं झाड़ू बहुत मस्त मारता हूँ। अच्छा, तो मार के दिखाओ। मुझे नहीं, यहाँ पे मार के दिखाओ। हमारे पास भी एक टैलेंट है, हम कोनो का भी हाथ पकड़ के ये बता सकते कि उनके दिमाग में क्या चल रहा है। अच्छा, तो मेरे दिमाग में क्या चल रहा है बताओ तो जरा, मेरा हाथ पकड़ के। अरे बाजू की गली में कुछ गुंडे। क्या हुआ? वड़ा पाव खा रहे थे तो सॉस मेरे पे गिरा दिया। ખૂબ જ સરસ મજાનું ધમાકેદાર પરફોર્મન્સ. એકવાર જોરદાર તાળીઓના ગડગડાટથી પરફોર્મન્સને વધાવીએ. હરિવંદના કોલેજના આવા વિવિધ કાર્યક્રમોનો આપણે વિડીયો નિહાળ્યો, સરસ મજાનું નાટક નિહાળ્યું અને હંમેશાને માટે વિદ્યાર્થીનો સર્વાંગી વિકાસ થાય એના માટે કાર્ય કરતી હરિવંદના કોલેજના ધરોધર વ્યક્તિ કે જેમના માટે તો વિશેષણોની હારમાળાઓ પણ ઓછી પડે એવા ડૉક્ટર અશ્વિનભાઈ રાઠોડનો જન્મદિવસ ગઈકાલે હતો અને આજે તમામ હરિવંદના સ્ટાફ અને વિદ્યાર્થી પરિવાર સાહેબને શુભેચ્છા પાઠવી રહ્યો છે. અને તેમના વિશે તો કહી શકાય કે જ્યારે કોલેજ બાળ અવસ્થાએ હતી ત્યારે ડૉક્ટર મહેશભાઈ ચૌહાણની સાથે રહી અને કોલેજને સફળતાના સોપાનો જેને સર કરાવ્યા છે. એકવાર ડૉક્ટર અશ્વિનભાઈ રાઠોડ માટે જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવીએ. એટલું જ નહીં, તેમના સમગ્ર કાર્યકાળ દરમિયાન કોલેજમાં કર્મચારી તરીકે નહીં, હેડ તરીકે નહીં, પણ કોલેજને પોતાનો સમય, શ્રમ અને સર્વસ્વ અર્પણ કરીને જેમણે કોલેજને પોતાની સમજીને તેમજ વિદ્યાર્થીઓ અને શિક્ષકોને હંમેશાને માટે પ્રેરણાદાયી અને મોટિવેશન પૂરું પાડ્યું છે. એક ગાઈડ ફિલોસોફર કહી શકાય એવા ડૉક્ટર અશ્વિનભાઈ રાઠોડને આજે આપણે વિડીયોથી પહેલાં નિહાળવાનું છે એમના જીવન કાર્યકાળને અને તેમના આઈટી ડિપાર્ટમેન્ટના સ્ટાફ તેમને મોમેન્ટો આપી અને એમને શુભેચ્છા પાઠવવા માંગે છે. ઉપરાંત વિદ્યાર્થીઓ પણ તેમને શુભેચ્છા પાઠવવા માંગે છે. તેમના કાર્યકાળને આજે 10 વર્ષ પૂરા થાય છે, પણ હરિવંદના કોલેજમાં સવારે 7 વાગ્યાથી રાતના 9 વાગ્યા સુધી એ વ્યસ્ત રહે છે. છતાં પણ એમાંથી પણ વિદ્યાર્થીઓને હંમેશાને માટે મોટિવેશન મળે, કોલેજને એક નવી દિશા મળે અને હંમેશાને માટે દરેક વ્યક્તિઓ સાથે, નાનામાં નાના વ્યક્તિથી લઈ અને ટ્રસ્ટીઓ સુધીના કોઈ પણ વ્યક્તિ સાથે હંમેશાને માટે જેમનું પ્રેમભર્યું વર્તન રહ્યું છે એવા રાઠોડ સાહેબ માટે એકવાર જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવીએ. ઉપરાંત તેઓ આઈટી ક્ષેત્રની અંદર પણ બહુ સારું એવું યોગદાન ધરાવે છે અને એમના જ વિદ્યાર્થીઓ કે જે એમના અંડરની અંદર ભણી અને અત્યારે પોતાની આઈટી કંપનીઓ ધરાવે છે, તો આ તો એક જલવંત સફળતા કહી શકાય, એના અનુભવનો નિચોડ કહી શકાય. એકવાર જોરદાર તાળીઓથી આપણે વધાવીએ અને એમના જીવન કાર્યકાળને વિડીયોથી નિહાળીએ. અને એમના વિશે તો હું કહી શકું કે પરિંદો સે ક્યાં પૂછના કે હવા में उड़ती उसी की पंख बोलते हैं, अक्सर वही लोग रहते हैं खामोश जमाने में जिसका हुनर बोलते हैं. અને એવા જ હુનરબાજ કહી શકાય ડૉક્ટર અશ્વિનભાઈ રાઠોડ સર.
અને એમના જીવન કાર્યકાળને આપણે વિડીયોથી નિહાળવાનો છે અને ત્યારબાદ આઈટી સ્ટાફ અને વિદ્યાર્થીઓ મોમેન્ટો અને ગિફ્ટથી સાહેબને એમના જન્મદિવસની શુભકામના પાઠવે છે. ગઈકાલે જન્મ હતો પણ વેરી બિલેટેડ હેપી બર્થડે એન્ડ મેની હેપી રિટર્ન્સ ઓફ ધ ડે સર ફ્રોમ હરિવંશના પરિવાર અને તમામ સ્ટાફ વતી. પોતાનું સવારથી 7 વાગ્યાથી લઈને રાતના 9 વાગ્યા સુધી જે વ્યસ્ત રહે છે છતાં પણ હંમેશાને માટે એમની ઓફિસની અંદર કોઈ પણ વિદ્યાર્થી કોઈ પણ પ્રકારના પ્રશ્નો લઈને જઈ શકે છે, એક ખુલ્લા દિલે વાત કરી શકે છે. એક હરિવંદના વડીલ તરીકે જે માર્ગદર્શન મળ્યું છે અને હરિવંદના કોલેજને અલગ અલગ વિવિધ કાર્યક્રમો એક્સપર્ટ ટોકમાં કાલે એમનો જન્મદિવસ હતો છતાં પણ જે આજના પ્રોગ્રામની તૈયારીમાં એ એટલા બધા વ્યસ્ત હતા. હેલો હેલો અને તો નિહાળીએ વિડીયો.
ખૂબ જ સરસ મજાનો આપણે વિડીયો નિહાળ્યો. રાઠોડ સાહેબને નમ્ર વિનંતી કરીશ કે પરિવાર સહ સ્ટેજ પર આવે અને જે લાગણીના સંબંધો એમને જાળવ્યા છે તો આઈટી ડિપાર્ટમેન્ટના તમામ સ્ટાફ મિત્રો તેમને મોમેન્ટોથી જન્મદિનની શુભકામના પાઠવવા માંગે છે. સો સાહેબને નમ્ર વિનંતી કે સ્ટેજ પર આવે, કેમ કે એમના જીવન કાર્યકાળને જ્યારે જોરદાર તાળીઓના ગડગડાટથી આપણે વધાવીએ. પોતાના સમગ્ર જીવન દરમિયાન જેણે હંમેશાને માટે હરિવંદનાને હંમેશાને માટે બેટર એન્ડ બેટર, અગેન એન્ડ અગેન બેટર એવા પ્રયત્નો કર્યા છે એવા રાઠોડ સરને સ્ટેજ પર આવી રહ્યા છે. સૌ પ્રથમ આઈટી સ્ટાફ મેમ્બર્સ કે જેઓ રાઠોડ સાહેબને મોમેન્ટો આપી અને જન્મદિનની શુભકામના પાઠવવા માંગે છે, તો તમામ આઈટી સ્ટાફ મેમ્બર્સને નમ્ર વિનંતી કરીશ કે સાહેબને મોમેન્ટોથી સન્માનિત કરે. ઉપરાંત આપણે ટ્રસ્ટી શ્રી ડૉક્ટર મહેશભાઈ ચૌહાણ પણ સ્ટેજ પર આવી રહ્યા છે જોરદાર તાળીઓના ગડગડાટથી. કેમ્પસ ડાયરેક્ટર શ્રી સર્વેશ્વરભાઈ ચૌહાણ તેમજ ચેરમેન ડૉક્ટર મહેશભાઈ ચૌહાણ, ડૉક્ટર અશ્વિનભાઈ રાઠોડ સ્ટેજ પર છે. રાઠોડ સાહેબને જન્મદિનની ખૂબ ખૂબ શુભકામનાઓ વિદ્યાર્થી સમગ્ર હરિવંદના પરિવાર તરફથી. અને જે વિદ્યાર્થી મિત્રો આજે તેમને ગ્રીટ કરવા માંગે છે તેમજ સન્માનિત કરવા માંગે છે આઈટી ફિલ્ડમાંથી બીસીએ અને બીએસસી આઈટીના વિદ્યાર્થીઓ, તો તેઓ પણ તૈયાર રહે. સૌ પ્રથમ સમગ્ર સ્ટાફ મેમ્બર્સ આઈટી ડિપાર્ટમેન્ટ સાહેબને મોમેન્ટોથી જન્મદિનની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવી રહ્યા છે. જોરદાર તાળીઓના ગડગડાટથી આ ભવ્ય અને દિવ્ય પ્રસંગને વધાવીએ. બીસીએ ફર્સ્ટ બી માંથી પૃથ્વીરાજસિંહ જાડેજા, દિવ્યેશ અને કલ્પેશ સાહેબને મોમેન્ટો આપી અને બર્થડે વિશ કરવા માંગે છે. ત્યારબાદ નારીગરા એકતા, ઉપરાંત બીસીએ ફર્સ્ટ એ માંથી ધામેચા મોહિત, રાઠોડ સાવન, પાઠક સિદ્ધાર્થ તેમજ બીએસસી આઈટી ફર્સ્ટ ક્લાસમાંથી તમામ વિદ્યાર્થીઓ તેમજ બીસીએ થર્ડ સી માંથી સંઘવી ધવલ, પરમાર નીરવ, બસિયા જાગૃતિ, મહેતા જાનવી તેમજ બીસીએ થર્ડ એમાંથી ઘાટેચા નિધિ, પીઠડિયા શિવાંગી, પંડ્યા નેન્સી